दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ આંતરિક ઉર્જા વિશે અભ્યાસ કર્યો। હવે આજના લેક્ચરમાં આપણે લોકો વધુ અગત્યનો પોઈન્ટ એન્થાલ્પી અને એન્થાલ્પીનો ફેરફાર આ પોઈન્ટ પર અભ્યાસ કરવાનો છે। પરીક્ષામાં તમને એન્થાલ્પી સમજાવો તો પણ આ વસ્તુ લખવાનું રહે, એન્થાલ્પીનો ફેરફાર પૂછાય કોઈ પણ આ વસ્તુ લખવાની આપણે લોકોએ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે। આગળ પણ અભ્યાસમાં આ માહિતી આપવાની આપણે છે એટલે બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજીએ। એન્થાલ્પી પ્રશ્ન ઉભો થાય કે સર એન્થાલ્પી એટલે શું? એન્થાલ્પી એટલે શું? તો આની એક ચોક્કસ વ્યાખ્યા છે કે ભાઈ પ્રાણીની આંતરિક ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા એ ડેલ્ટા યુ, પ્રાણીની આંતરિક ઉર્જા તેના કદ અને દબાણના ગુણાકાર। સમજો ખાસ, પ્રણાલીની આંતરિક ઉર્જાનો તેના કદ અને દબાણના ગુણાકાર સાથેનો સરવાળો કરવાથી શું મળે તો કે ભાઈ એન્થાલ્પી મળે છે। સરવાળાને ખરેખર નામ લખાય આપણે સરવાળાને શું કહેવાય તો કે એન્થાલ્પી કહે છે। સમજો, પ્રણાલીની આંતરિક ઉર્જા એટલે કે U તેના કદ અને દબાણનો ગુણોત્તર, કદ એટલે શું તો કે ભાઈ V અને દબાણ એટલે શું તો કે P ના ગુણાકાર સાથેનો સરવાળો એને શું કહેવાય તો કે એન્થાલ્પી। એન્થાલ્પીની સંજ્ઞા શું છે તો કે H, શું છે H? સૂત્ર H બરાબર U પ્લસ PV। આ કોનું સૂત્ર થયું તો કે એન્થાલ્પીનું। આ માહિતી કોની થઈ તો કે ભાઈ એન્થાલ્પીની। કોની? એન્થાલ્પીની। પણ ખરેખર આપણે સાચું ભણવાનું છે એન્થાલ્પીનો ફેરફાર। પહેલા માહિતી ભણીએ આપણે એન્થાલ્પીની અને હવે પછી આપણે કોનો અભ્યાસ કરીએ તો કે એન્થાલ્પીના ફેરફાર। ફરીવાર પ્રાણીની આંતરિક ઉર્જાનો તેના કદ અને દબાણનો ગુણાકાર સાથેનો શું કહેવાય તો કે ભાઈ સરવાળાને શું કહેવાય તો કે એન્થાલ્પી। એની સંજ્ઞા શું છે તો કે H, શું છે H? M is equal to U plus PV। આ કોની માહિતી થઈ તો કે ભાઈ એન્થાલ્પીની। કોની? એન્થાલ્પીની। સ્ક્રીનશોટ લઈ લો। હવે આપણે કેમ આવીએ તો કે ભાઈ એન્થાલ્પીના ફેરફાર પર। કેમ આવીએ? એન્થાલ્પીનો ફેરફાર। કેમ આવીએ? એન્થાલ્પીનો ફેરફાર। એન્થાલ્પીનો ફેરફાર
અચળ વાતાવરણના દબાણે, પેલો ખાસ ફરક યાદ રાખજો, અચળ વાતાવરણના દબાણે, અચળ વાતાવરણના દબાણે, અચળ વાતાવરણના દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય? તો કે ભાઈ એન્થાલ્પીનો ફેરફાર. સંજ્ઞા ડેલ્ટા એચ, ફેરફાર માટે શું મૂકવો પડે? તો કે ડેલ્ટા. તો કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે પી એમનો શું કામ મૂકવા? વાતાવરણનું દબાણ કેવું રાખ્યું છે આપણે? અચળ. એમાં કોઈ પણ પ્રકારનો કઈ ફેરફાર કર્યો નથી એટલે પી એમનો મૂક્યા. પી ડેલ્ટા વી આ સૂત્ર છે. આ આપણા માટે ખૂબ જ અગત્યનું અને કામનું સૂત્ર છે. ઊર્જાની ઉષ્માની વાત આવે એટલે એકમ થાય તો કે જૂલ. આનો એકમ ખાસ યાદ રાખવાનો. એન્થાલ્પીનો ફેરફારનો એકમ કેમાં બનશે? તો કે જૂલમાં બને છે. આ સૌથી અગત્યની વસ્તુ આપણે એન્થાલ્પીના ફેરફારની. હવે આમાં આપણે થોડીક આપણે ઉપયોગી હોય એવા સૂત્રો અને થોડીક આપણા માટે અગત્યની સમજ કેળવીએ. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે ઉષ્માગતિશાસ્ત્રનો ના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ શું થાય? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો આમાં સૂત્રમાં નવું સૂત્ર બને ડેલ્ટા એચ. યાદ રાખજો, સૌથી અગત્યનું સૂત્ર આ છે ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ પ્લસ પી ડેલ્ટા વી. ક્યુ પ્લસ ડબલ્યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે એક બીજી અગત્યની વસ્તુ યાદ રાખજો. જો પ્રણાલી વડે કાર્ય કરે, પ્રણાલી કામ કરે, પ્રણાલી વડે અથવા પ્રણાલી દ્વારા, ઉપર અને દ્વારા બેમાં ફરક ખાસ યાદ રાખજો. હું કોઈ કામ કરું તો મેં કર્યું કહેવાય, મારા વડે કાર્ય થયું કહેવાય. મારી ઉપર કોઈ કામ થાય તો મારા વડે ન થયું કહેવાય. મારી ઉપર જે કોઈ પણ વ્યક્તિએ કાર્ય કર્યું, મારા વાળ કાપ્યા દાખલા તરીકે, તો મેં કાર્ય નથી કર્યું, એ કામ વાણંદે કર્યું છે, મારા વાળ કાપવા, મારી ઉપર કાર્ય થયું કહેવાય. એટલે પ્રણાલી દ્વારા અને પ્રણાલી વડે બે વસ્તુ એક, અને પ્રણાલી ઉપર એ વસ્તુ કેવી? તો કે જુદું. ખાસ યાદ રાખજો, જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલી વડે કાર્ય થાય. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ખાસ અને આ વસ્તુ ક્યારે આપણે જોવાની છે? તો કે અચળ દબાણે. યાદ રાખજો, પ્રણાલી વડે કાર્ય થાય તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આના ઉપરથી અગત્યનો ટોપિક ખાસ યાદ રાખજો. અચળ દબાણે, અચળ દબાણે શું દબાણ? તો કે અચળ દબાણે. અચળ દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર. અચળ દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એ પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા બરાબર હોય છે. આ એટલા માટે તો કે નીટ કે સીમાં કોઈ પણ પ્રકારનો દાખલો આવ્યો હોય આવો કે ભાઈ તમને નીટ કે સીમાં પૂછે કે ભાઈ અચળ દબાણે આ પ્રક્રિયા થાય છે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર
ફેરફાર આટલો થાય તો ઉષ્મા કેટલી હોય તો ગણતરી કરવાની જરૂર નથી, બેઠે બેઠો તમારે મૂકી દેવાનું જેટલો એન્થાલ્પીનો ફેરફાર એટલો જ કોનો ફેરફાર તો કે ઉષ્માનો ફેરફાર. ટ્રિકી દાખલાઓ માટે આ વસ્તુ કામની. બાકી હું તમને આપણી પરીક્ષામાં પૂછું અને તમે આ વસ્તુ ન લખો તો કંઈ મહત્વનું નથી. આપણી પરીક્ષામાં તમને પૂછ્યું એમ ભાઈ એન્થાલ્પીનો ફેરફાર સમજાવો તો તમારે માત્ર મને એની વ્યાખ્યા લખવાની હોય મુખ્યત્વે કે ભાઈ અચળ વાતાવરણમાં દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય તો કે ભાઈ એન્થાલ્પીનો ફેરફાર કહેવાય. એની સંજ્ઞા હું તો કે ભાઈ ડેલ્ટા એચ, એનું સૂત્ર હું ડેલ્ટા એચ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એટલે તમારું કામ થઈ ગયું પૂરું. પણ આ જે આગળની માહિતી છે આટલી આ કોના માટે ઉપયોગી છે? ગુજરાત બોર્ડ માટે ખાસ નથી અગત્યનું, પણ નીટ જેવલીમાં કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાણો હોય ત્યારે તમને આ માહિતી આવડતી હોય તમને તો શોર્ટકટમાં તમે દાખલાનો જવાબ તમે આપી શકો. એટલે આ પોઈન્ટ વધારે અગત્યનો થાય છે. હજી આમાં આપણે આગળ મુદ્દો વધારીએ, સ્ક્રીનશોટ આનો લઈ લો, પછી હજી આમાં થોડું આપણે આગળ જઈએ. હવે આમાં થોડું વધારે અગત્યનું આગળ જોઈએ આપણે. મેં તમને કીધું આપણી પરીક્ષા માટે મહત્વની વસ્તુ એટલી જ હતી. હવે આ સૂત્રમાં થોડું આપણી પરીક્ષા માટે પણ અને નીટ જેવલી માટે પણ ઉપયોગી નવું સૂત્ર બને એ આપણે જોઈ લઈએ કે ભાઈ સૂત્ર જોઈએ ડેલ્ટા H ડેલ્ટા U P ડેલ્ટા V. આપણે આ સૂત્ર જોયું કોનું તો કે એન્થાલ્પીના ફેરફાર. હવે આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ TD બરાબર nRT. હવે અહીંયા ડેલ્ટા છે તો અહીંયા શું મૂકવો પડે? ડેલ્ટા. P ડેલ્ટા V બરાબર ડેલ્ટા nRT. G કોના માટે લખો? ગેસ માટે. क्या फॉर्म માટે? ગેસ ફોર્મ માટે. તો તેથી ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT. આ નવું સૂત્ર મળી ગયું આપણે. આ સૂત્ર આધારે આપણે દાખલો ગણવાનો થશે. સમજો ફરી વાર, મેં નવું કશું કહ્યું નથી. આ સૂત્રમાં P ડેલ્ટા V ની કિંમત મૂકી. કયા સમીકરણ મુજબ કિંમત મૂકી? મેં આદર્શ વાયુ સમીકરણ મુજબ મેં કિંમત મૂકી. ડેલ્ટા યુ આ બાજુ લઈ આવો. એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઉર્જાના ફેરફાર ઉપર તમને શું મળી જાય? ડેલ્ટા NJRT મળી જાય. અને પદ જાણતા હોય દબાણ મળે, દબાણ જાણતા હોય તો પદ મળી જાય. આ એક સૂત્ર બીજા સૂત્ર સાથે કન્વર્ટ કરીને જોડી આપવાનું કામ કરે છે. એટલે આ સૂત્રો આપણા માટે થોડા કામના છે. જોઈ લો. હવે આના આધારે આપણે કોઈનો 6.5 છે આપણે ભણી અને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ક્રીનશોટ આનો લઈ લો વ્યવસ્થિત. રકમ છે આપણી પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે ધારવાનું છે, યાદ રાખજો. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. એક મોલ પાણીનો એક વાતાવરણના દબાણ, એક બાર દબાણ અને એક બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
મોલર એન્થાલ્પી ફેરફાર મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલો જૂલ પ્રતિ મોલ છે 41 કિલો જૂલ પ્રતિ મોલ છે તો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો તો આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો જ્યારે ગણવાનું છે 1 મોલ પાણીને 1 બાર દબાણે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે અને બીજું 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે 1 મોલ પાણીને બરફમાં પરાવર્તિત કરવામાં આવે રકમ મુશે ગણવાનો છે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ જેવું આપણે શું કરવા છે ધારવા છે કોઈ પ્રવાહી સ્વરૂપે નથી 1 મોલ પાણીનો 1 બાર દબાણે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર કેટલો છે 41 કિલો જૂલ પ્રતિ મોલ છે તો આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર ગણવો છે હવે આંતરિક ઊર્જાનો ફેરફાર ગણવો છે પણ બે રીતે એક ક્યારે ગણવાનો 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેમાં રૂપાંતર કરવામાં આવે બાષ્પમાં અને બીજું કેમાં રૂપાંતર કરવામાં આવે પાણીને તો કે ભાઈ બરફમાં એક વખતે પાણી વરાળ બનાવવાની અને બીજે વખતે શું કરવાનું છે આપણે તો કે ભાઈ પાણીનું બરફ બનાવવાનું છે એટલે એક જ દાખલામાં બે દાખલા કરવાના પહેલા તો આપણે જે પદ આપ્યા એ પદ આપણે લોકો લખી નાખીએ સંપૂર્ણ છે 1 મોલ પાણી એટલે ભાઈ મોલ n બરાબર કેટલા મોલ છે તો કે 1 મોલ કેટલા મોલ છે તો કે ભાઈ 1 મોલ છે n બોલો કે મોલમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ફેર પડશે તાપમાન કેટલું છે T તો કે ભાઈ સોરી દબાણ કેટલું છે તો કે 1 બાર તાપમાન T કેટલું છે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તો 100 + 273 એટલે કેટલા કેલ્વિન થઈ ગયું 373 કેલ્વિન યાદ રાખજો કોઈ પણ દાખલો ગણો રસાયણ વિજ્ઞાનમાં એટલે તાપમાન આપણે કેમાં ટ્રાન્સફર કરી નાખવાનું તો કે કેલ્વિનમાં કેમાં એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H કેટલો છે 41 કિલો જૂલ પ્રતિ મોલ ગોતવાનું છે તો કે ભાઈ ડેલ્ટા U બરાબર શું છે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન હવે મૂકી દો આપણે સૂત્રમાં કિંમત સૂત્ર આપણું આપણે બધાને યાદ હશે કે ભાઈ ડેલ્ટા H is equal to delta U plus delta M ફરીથી લખીએ delta H is equal to delta U plus delta M GR હવે r ની કિંમત આપણે એકની કિંમત આપણે યાદ જ હોવી જોઈએ r ની તો વાયુ અચળાંક એની કિંમત કેટલી છે તો કે ભાઈ 8.3 કેટલી છે તો કે ભાઈ 8.3 જૂલ પ્રતિ મોલ એટલું કેલ્વિન હવે જૂલને આ કિલો જૂલમાં છે આને કેમાં ફેરવવા પડે આપણે તો કે કિલો જૂલમાં ફેરવવા પડે તો 8.3 ના છેદમાં હું મૂકી દેવાના 1000 અથવા 0.0083 લખો કોઈ ખોટું પડશે નહીં એ તમારી મરજી જે લખો તો બસ હવે સૂત્રમાં બેઠે બેઠે તમારે કિંમત જ મૂકવાની થશે નવો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં હવે આપણે પહેલા માટે ગણીએ કોના માટે ગણીએ પહેલા 1 મોલ પાણીનું 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં
પહેલા બસ સૂત્રમાં કિંમત મૂકીએ એના પહેલા કરતા તો મેં કરવાનું ડેલ્ટા અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આરટી. ડેલ્ટા એચ આપણે કાઢો છે કેટલા છે ભાઈ 41 ઓછા ડેલ્ટા એન કેટલા છે તો 1 ગુણ્યા આર કેટલા છે તો કે 8.3 ના છેદમાં 1000 ગુણ્યા ટી કેટલા છે તો કે ભાઈ 373 તો કે ભાઈ 41 ઓછા 8.3 ગુણ્યા 373 કરો તમે આશરે કેટલા થાય તો કે 3096 છેદમાં 1000 એટલે 41 ઓછા 3.0 હું થયું 41 ઓછા 3.096 એટલે હું જવાબ આવે તો કે ભાઈ 37.904 કિલો જૂલ પ્રતિ મોલ. 37.904 કિલો જૂલ પ્રતિ મોલ આપણો જવાબ આવી ગયો. કેટલો ઉષ્માનો ફેરફાર કરવામાં આવે 37.904 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આમાંના બીજો દાખલો કે ભાઈ પેલો ફેરફાર હું હતો કે ભાઈ H2O લિક્વિડમાંથી H2O હું બનાવ્યા હતા આપણે ગેસ. હું બનાવ્યા હતા ગેસ. H2O લિક્વિડમાંથી હું બનાવ્યા હતા H2O ગેસ. અહીંયા H2O લિક્વિડમાંથી હું બનાવવાનું છે તો કે H2O સોલિડ. હું બનાવવાનું છે સોલિડ. હવે પાણીનું પ્રવાહીમાંથી કેમાં રૂપાંતર કરીએ બરફમાં એટલે કદનો ફેરફાર કેવો હોય તો કે નગણ્ય. કેવો હોય નગણ્ય. અહીં કદનો ફેરફાર નગણ્ય હોવાથી ડેલ્ટા V બરાબર શું થાય 0. તો આપણું સૂત્ર આ છે ને ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. તો ડેલ્ટા H ની કિંમત કેટલી છે તો એક મિનિટ આમ લેવાનું આપણે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ 0. તો તેથી ડેલ્ટા H બરાબર ડેલ્ટા U આશરે બને. તો તેથી ડેલ્ટા U બરાબર કેટલા થાય આશરે તો કે 41 કિલો જૂલ પ્રતિ મોલ. હું કામ ડેલ્ટા H કેટલા છે આપણી પાસે 41 કેટલા 41 ની કિંમત આપણી આવી છે. શું કામ તો કે ભાઈ કદનો ફેરફાર કેવો છે નગણ્ય. ઘન અને પ્રવાહીના કદમાં કાંઈ લાંબો ફેર પડતો નથી. વાયુ બને તો ફેરફાર બહુ સહેલો દાખલો છે. ફરીવાર ગણીએ. રકમ પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે ઉધારી લો. 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે તો કે 41 કિલો જૂલ પ્રતિ મોલ. તો એની આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા U ગણવાનો છે. બે વખતે ક્યારે જ્યારે પાણીનું કેમાં રૂપાંતર કરો વરાળમાં અને બીજી વખતે પાણીનું કેમાં રૂપાંતર કરો તો કે ભાઈ બરફમાં. કેમાં બરફમાં. સૂત્ર આ બને ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N GRT. ડેલ્ટા U ને કરતા બનાવ્યા આપણે. ડેલ્ટા H ની કિંમત બેઠે બેઠી મૂકી આપણે અહીંથી. ડેલ્ટા N ની કિંમત બેઠે બેઠી મૂકી. R ની કિંમત આપણને ખબર જ હોય અને T ની કિંમત આપણે બેઠે બેઠી મૂકી. બાદ કર્યા બધા એટલે હું 37.904. બીજે વખતે શું થાય તો કે ભાઈ લિક્વિડમાંથી કેમાં રૂપાંતર કરીએ છીએ આપણે તો કે સોલિડમાં. લિક્વિડ અને સોલિડ વચ્ચે કદનો તફાવત કેવો હોય તો કે અવગણી શકાય એટલો એટલે ન ગણીએ. એટલે ડેલ્ટા V કેવાય લીધા 0. તો આપણે જૂનું સૂત્ર મૂકીએ મેઇન એનું. આખી આ કિંમત કેવી થઈ ગઈ 0. તો આના બરાબર થઈ ગયું તો કે આશરે સે જેવો નોમિનલ ફેરફાર હોય તેને અવગણી શકાય. તો કિંમત ડેલ્ટા V ની કેટલી થાય 41 કિલો જૂલ પ્રતિ મોલ. અગત્યનો આ રીતનો દાખલો પૂછાય આપણને આવડવો જોઈએ. હવે ચોપડીમાંથી બીજા બે અગત્યના પોઈન્ટ હતા ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા. એ ગવર્મેન્ટે સિલેબસમાંથી કાઢી નાખ્યા છે એટલે એમાં વધુ ડિટેલમાં આપણે અભ્યાસ કરવો નથી. પણ 12મા ધોરણમાં સેજેવીની માહિતી આવતી હોય એના કારણે આપણે એનો પણ ખાલી આછો પાત્રો વ્યાખ્યા જેવો અભ્યાસ કરી લઈએ જેથી આગળ અભ્યાસમાં એ વસ્તુ આવે આપણે
તો કોઈ પ્રકારનો કંઈ પ્રશ્ન ઊભો થાય આપણને નહીં. એટલે ખાસ એની જે હું માહિતી લખાવું છું એટલી જ માહિતી યાદ રાખવાની. વધુ ડિટેલમાં તમારે જવાની જરૂર એમાં રહેતી નથી. હવે બધા જે પોઈન્ટ આવે મોટા ભાગની વ્યાખ્યા ઉપરના જ પોઈન્ટ છે. વ્યાખ્યા એને આધારે તમારે એનું સૂત્ર બનાવવાનું. બહુ સહેલું ચેપ્ટર છે, આ સમજાઈ જાય તો. ઉષ્માધારિતા આમ તો આ પોઈન્ટની વધારે અગત્યતા આપણે દેવાની થતી નથી, કારણ કે ગવર્મેન્ટે આ પોઈન્ટને બાદ કરી નાખેલા છે. છતાંય આપણે જોઈએ થોડું. પદાર્થનું તાપમાન યાદ રાખશો. પદાર્થ, પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન, 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને શું કહેવાય? તો કહેવાય ઉષ્માધારિતા કહેવામાં આવે. ઉષ્માધારિતાનું સૂત્ર શું થાય? તો કે C = Q/Δt. આ શું થશે? તો કે સૂત્ર. શું થશે? તો કે સૂત્ર. ખાસ યાદ રાખવાનું. પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને શું કહેવાય? ઉષ્માધારિતા. હવે આના ઉપરથી એક વધુ અગત્યની વ્યાખ્યા સમજવાની છે, વિશિષ્ટ ઉષ્માધારિતા. અથવા તો બીજું નામ છે મોલર ઉષ્માધારિતા. શું નામ છે? મોલર ઉષ્માધારિતા. આની વ્યાખ્યામાં આ વ્યાખ્યામાં માત્ર એક જ જગ્યા પર ફેર પડે. અહીંયા પદાર્થ આપ્યો બદલે અહીંયા આગળ એક શું શબ્દ મૂકી દીધો? 1 મોલ પદાર્થ. બસ એટલું જ આપણે ફેરફાર કરવાનું છે. નવો ખાલી શબ્દ એટલો જ. 1 મોલ પદાર્થનું હવે બેઠે બેઠી વ્યાખ્યા. તાપમાન આમાં જો ખાલી શબ્દ ઉમેરવાનો છે, મોલ જ વધારે, બીજો કોઈ પણ પ્રકારનો શબ્દ ઉમેરવાની જરૂર નથી. 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને શું કહેવાય? તો કે ભાઈ વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો શું કહેવાય? મોલર ઉષ્માધારિતા તરીકે ઓળખવામાં આવે છે. અગત્યનો ટોપિક છે બંને, ખાલી સ્ક્રીનશોટ લેજો. બીજું, ડેલ્ટા H અને ડેલ્ટા U નું માપન બોમ્બ કેલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે એ કોઈ માહિતી આપણા માટે અગત્યની નથી. ગવર્મેન્ટે કોર્સમાંથી કાઢી નાખેલી છે અને આગળ અભ્યાસમાં આવતી નથી. આપણે માત્ર સાધનનું નામ આવડવું જોઈએ. એટલે આટલા પોઈન્ટ આપણા માટે વધારે અગત્યના છે. આનો ખાસ સ્ક્રીનશોટ લઈ લો. એટલે વધુ અગત્યનો પોઈન્ટ ભણી આપણે પ્રક્રિયા એન્થાલ્પીમાં ફેરફાર. સ્ક્રીનશોટ આનો લઈ લો. વધુ આપણો અગત્યનો પોઈન્ટ છે પ્રક્રિયા એન્થાલ્પીમાં ફેરફાર. પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા H. પણ પ્રક્રિયા થાય
એની ઇંગ્લિશમાં શું કહેતો કે રિએક્શન, એટલે આ એવું લખશું R ડેલ્ટા RH. આનું શું બને કે સંજ્ઞા. આ એક આપણા માટે વધુ અગત્યનો પોઈન્ટ છે. માત્રાની વ્યાખ્યા અને સૂત્ર. હવે જેટલા પોઈન્ટ છે ઘણા ખરા 70% પોઈન્ટ આવશે એવા કે જેની વ્યાખ્યા અને સૂત્રો જ આપણે લખવાના થાય. એથી વધારે એમાં ડિટેલમાં આપણે જવાની કે ઉતરવાની જરૂર રહેતી નથી. તો રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા, કોની સાથે? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનું, રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? તો કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ નિપજોની એન્થાલ્પીનો સરવાળો, ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. સમજો ખાસ એક સૂત્ર, નિપજોની જેટલી હોય એની એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. આનું થઈ ગયું તો કે સૂત્ર. હવે આ જે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર છે એની ઉપયોગિતા શું અથવા તો એનું મહત્વ, આની ઉપયોગિતા અથવા તો જોઈએ તો કે મહત્વ, જ્યારે ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં ઉદ્યોગોની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કોઈ ઉદ્યોગોની અંદર આપણે કોઈ વસ્તુ બનાવવા માટે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો ઉદ્યોગોની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ જાળવી રાખવું પડે. એના માટે આ રાશિ વધારે અગત્યની અથવા તો મહત્વની ઉપયોગી સાબિત થઈ શકે એવી છે. ખાસ સમજો, જ્યારે ઉદ્યોગોની અંદર ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એટલે કે ઉદ્યોગોમાં જ્યારે કોઈ વસ્તુ બનાવતા હોય ત્યારે જો તાપમાન અચળ જાળવી રાખવું હોય, જાળવી રાખવું પડે, ત્યારે આ રાશિનો અભ્યાસ આપણા માટે ખૂબ જરૂરી છે. ત્યારે આ રાશિની સમજ ખૂબ જ જરૂરી છે. ખાસ યાદ રાખજો, જ્યારે ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો તાપમાન તમારે કેવું રાખવાનું હોય તો કે અચળ, ત્યારે આ રાશિની સમજ આપણા માટે કેવી છે? તો કે ઘણી બધી અગત્યની છે. આના આધારે પ્રાણીની ગરમી આપવી કે ઠંડી આપવી એની માહિતી મળે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ એમાં આપણે ગરમીની જરૂર છે કે ઠંડકની જરૂર છે એની સમજ મળે. આના આધારે પ્રણાલીને ગરમી આપવી કે ઠંડી આપવી તેની માહિતી મળે. પ્રણાલીને ગરમી આપવી કે ઠંડી આપવી તેની માહિતી મળે છે. અને ત્રીજો અગત્યનો, તાપમાન આધારિત સંતુલન અચળાંક ગણવા માટે આ રાશિ મહત્વની છે. તાપમાન આધારિત સંતુલન અચળાંક ગણવા માટે આ રાશિ ઉપયોગી છે.
આ થઈ કોની વાત તો કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. બસ હવે આ ટાઈપના અલગ અલગ મુદ્દાઓ છે ને વ્યાખ્યાઓ ભણવાની થશે. આવી 5-6 વ્યાખ્યાઓ અને મુદ્દાઓની સમજ આપણે કરવાની થશે. ફરીવાર રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય તો કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહે છે. સૂત્ર ડેલ્ટા RH નિપજોની એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. આનું મહત્વ આ રાસાયણિક ઉપયોગિતા છે. તો પહેલું, ઉદ્યોગોની અંદર તમે કોઈ પણ પ્રોડક્ટ એટલે વસ્તુ બનાવો ત્યારે ઘણીવાર એમાં તાપમાન તમારે ફિક્સ જ રાખવું પડે, અચળ જ રાખવું પડે, એમાં ફેરફાર કરવાનો પડે નહીં. તો એ અચળ તાપમાન રાખવા માટે આ રાશિની સમજ આપણે ખૂબ જ ઉપયોગી છે. આ રાશિના આધારે આપણે ખબર પડે કે ભાઈ વધુ ગરમી આપવાની જરૂર છે કે ગરમી ઘટાડીને ઠંડક આપવાની જરૂર છે. અને તાપમાન આધારિત સંતુલન અચળાંક ગણવા માટે આ રાશિ ઉપયોગી છે. સ્ક્રીનશોટ આનો લઈ લો તમે બધા. વિશેષ અભ્યાસ આપણે હવેનો નેક્સ્ટ લેક્ચરમાં કરશું.